illiterate people prove so many times literate than literate people. અભણ માણસો ઘણી વખતે ભણેલાઓ કરતા વધુ શિક્ષિત ભણેલા સાબિત થયા છે. એમની અંદર કોઠા સૂઝ છે, ડાપણ છે, સમજણ છે. શબ્દોનો વ્યવહાર નહીં હોય, પુસ્તકનું જ્ઞાન નહીં હોય, પણ સમયે, સમાજે, ઉંમરે, પ્રસંગોએ, અનુભવથી જે શીખ્યા હશે એ ભણેલાઓ પાસે નહીં હોય. અને એ લોકો વધુ શિક્ષિત રહ્યા. કબીર કઈ યુનિવર્સિટીમાં ભણ્યો હતો? કઈ જગ્યાએ મીરા ભણી હતી? શબરી પાસે કઈ સ્કૂલનું સર્ટિફિકેટ હતું? અને આ બધાનો અભ્યાસુઓ કરે છે, જે ભણેલા છે એ. કબીર અભણ છે અને એની ઉપર સૌથી વધુ વખત પીએચડી થયા છે લોકો યુનિવર્સિટીમાં. એટલે હું કહું છું કે ભણેલા ભૂલી જાય, અભણ કેટલું યાદ રાખે. અભણ જે નાવિક છે એને યાદ છે. રામ જેવા હોડીમાં બેસવા જાય ત્યારે રામને કહે છે, પ્રભુ તમારા પગ ધોવા પડશે, કેમ કે એની માટીથી શીલા અહલ્યા બની હતી, અને કદાચ મારા ગરીબની આ હોડીમાં તમારી માટી અડે અને મારી હોડી સ્ત્રી થઈ જાય તો હું એક સ્ત્રી તો છે, બીજી સ્ત્રીને કેવી રીતે નિભાવીશ? એમ કરી અને રામના પગ ધોઈ કાઢ્યા. અને ઈશ્વરના પગ ધોયાનું ચરણામૃત એક અભણા કરી શકે, અને ઈશ્વરે કબૂલ કરવું પડે. એક શબરી ગુરુની વાત માનીને રાહ જોઈ શકે અને રામ એને શોધતા આવી શકે. અભણ એ સૌથી વધુ શિક્ષિત સાબિત થયા છે.